એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ઉર્જા બચત કાર્યક્રમ યોજાયો હતો। પીજીવીસીએલ ધાંગધ્રા દ્વારા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ઉર્જા બચત વીજળીથી સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કરકસર કઈ રીતે કરવી વીજળીનું ડાપણયુક્ત ઉપયોગ વિશે પણ માનનીય વક્તવ્ય આપ્યું। ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા તેમજ અવગત કરાવવા અત્રેની વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિના અભિયાન કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાક્ટરના માણસોની જાગૃતિ માટે આયોજન કર્યું હતું, જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે જનજાગૃતિ અંગેનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં પીજીવીસીએલના જિગ્નેશભાઈ ઉપાધ્યાય, કાર્યપાલક ઇજનેર ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાયબ કાર્યપાલક ઇજનેર એસબી પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ આ કાર્યક્રમમાં આચાર્ય પ્રતીક દવે સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સેમિનારની થીમ વિશે વીજળી બચત અને સલામતી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટ 1 અને યુનિટ 2 ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરાગ પરમાર અને ડોક્ટર રેહાના એમ શીખ દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર નિલેશ મારવણિયા દ્વારા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરી હતી તેમજ આ કાર્યક્રમમાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મુલાડિયા પ્રિયા અજીતભાઈ છે। આજનો કાર્યક્રમ અમારે હતો ઉર્જા કઈ રીતે બચાવી અને આ બધા સરે આજ થોડું જ્ઞાન આપ્યું કે આપણે કઈ રીતે ઉર્જા શક્તિ વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ, એમાં જે આપણે ઉર્જા વાપરીએ છીએ, વીજળી ઘરે આવે છે, કઈ રીતે ઓછું એમાં ખર્ચમાં કઈ રીતે ઘટાડો કરી શકીએ અને ગૃહિણી જે ઘરમાં કામ કરે છે એ અચાનક આમ કપડાં સુકાવા જતી હોય અને ક્યાં વીજળીના તારો ત્યાંથી કઈ રીતે બચવું એ ધ્યાન રાખવું જોઈએ। નાના ભૂલકાઓને કે વીજળીના તારે જતા અટકાવવા જોઈએ અને આપણે એવી તકેદારી રાખવી જોઈએ। સારી રીતે વીજળીનો કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે સારી રીતે કરવું વીજળીનો ઉપયોગ અને કઈ રીતે ઘટાડવો એ માટે અને સરસ સમજાવ્યું છે। મને તો પહેલી વખત ખબર પડી કે BEE શું છે અને સોલાર વિશે થોડું સમજાવ્યું। મારું નામ શેખ રેહાના એમ, હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું। આજ રોજ અમારી કોલેજમાં ઉર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, સોલાર પાવર દ્વારા જે છે વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય, અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય। તે ઉપરાંત છે કે જે હાઉસવાઈફ છે જે ડેઈલી પોતાના જે રૂટીન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાઓ પણ બતાવ્યા। પછી બાળકો છે કે પછી જે જે યુવાનો જે છે એ પણ જો વીજળીનો ઉપયોગ કરતા હોય તો આપણી ડેઈલી રૂટીનમાં જે નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છીએ। જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વિચો છે ચાલુ રાખતા હોઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ માટે, ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વિચો ચાલુ હોય છે તો એને બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે। તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે એ કરવા જોઈએ, બધાએ કરવા જોઈએ। ઓકે, પીજીવીસીએલનું જે વાર્ષિક અમે ઉર્જા સંરક્ષણ મંથ ઉજવતા હોઈએ છીએ એના સમાપનના ભાગરૂપે આ કોલેજમાં જે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે પ્રતીકભાઈ દવે અને એમના પ્રતિનિધિ મંડળ થ્રુ અને એવા ક્રાઉડ સામે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે કે જે આવનારા દિવસોમાં દેશનું સમાજનું ઘડતર કરવાના છે અને એમની પાસે અમારી ઉર્જા સંરક્ષણને લગતી, ઉર્જાની સલામતી લગતી, પછી બીજી જે અમારી RDSS સ્કીમ છે, સ્માર્ટ મીટરની સ્કીમ છે, આ સિવાયની જે બીજી ઓપન પ્લેટફોર્મ ઉપર એક ચર્ચાઓ થઈ, એમના પ્રશ્નો સાંભળ્યા, એમના જે ડાઉટ્સ હતા એ ક્લિયર કરવાની ઓપોર્ચ્યુનિટી મળી। જેટલું આપણે ઉર્જાનું સંરક્ષણ કરી શકશું એટલું આપણા પોતાના માટે તો આપણે ઇકોનોમિકલી ફાયદો કરીએ જ છીએ, પરંતુ એના કારણે આપણા નાના સ્ટેપ્સને કારણે જે દેશને, સમાજને આપણે ફાયદો કરીએ છીએ એ અમૂલ્ય છે। એની નોંધ કદાચ જો આપણા લેવલે આપણે ન લેતા હોય
તો પણ સમાજ ઉપર એનો જે મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે એ ખૂબ જરૂરી છે. અને જો આપણે આ ગ્રહને બચાવવો હશે તો આપણે આપણું કાર્બન એમિઝન, આપણી પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ આ ખરેખર ઓછી કરવી પડશે. અને એ ઓછી કરવા માટે થઈ અને આપણે ઉર્જાને વ્યવસ્થિત રીતે ખરેખર જે જરૂરી છે એટલો જ ઉપયોગ કરીને અને વ્યય થતો અટકાવીને અને સલામતીથી આપણે વીજળી વાપરીએ એવી બધા પાસેથી અપેક્ષા રાખું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.